वर्धते अंतराग्नि कुलक्षय व्यभिचार बुद्धि पुण्यक्षय नीचे જોઈને સેવા ને પાપક્ષય રઘુનાથ સેવા જીવનની અંદર પુણ્યનો જો ક્ષય થયો હોય ને તો નબળા લોકોની સંગત કરવાનું મન થાય, નબળા લોકોની વાત માનવાનું મન થાય, નબળા લોકોની સાથે ચાલવાનું મન થાય. પરંતુ જો પાપનો ક્ષય થયો હોય ને તો આપણને સારી જગ્યાએ જવાનું મન થાય, સારી જગ્યાએ ઘસાવાનું મન થાય, સારા વિચારોમાં બેસવાનું મન થાય અને સારા વિચારો જીવનમાં અનુકરણ કરવાનું મન થાય. આજના સમયની અંદર જો કઈ ત્રુટિ હોય ને તો એ માત્ર ને માત્ર વિચારો. ઘણા વડીલો બેઠા છે, અમને ખબર છે કે પહેલાના આપણા જીવનો કેવા હતા, એવી તકલીફોમાં જીવતા. પાણીની તકલીફ, રહેવાની તકલીફ, આવી રીતના વરસાદ ચાલુ થયો હોય ને તો સુવા તાતા હોય એ બધું આપણે હરખું કરવું, કેટલી જાતની તકલીફ હોય. અત્યારે ભગવાનની દયાથી કેટલું આપણને સરસ બધું જીવન મળ્યું છે. પરંતુ કાંઈક જો ખૂટતું હોય ને તો સારા વિચારો. ઘરની અંદર, કુટુંબની અંદર ઘરે માણસ ખાલી જમવા ને સુવા જતો હોય તો હોટલ કે રેસ્ટોરન્ટ જેવો પણ ક્યારેક આપણને અહેસાસ થાય. ઘરની અંદર, કુટુંબની અંદર આપણે અંતરાત્માને પૂછીએ કે જે ઘર કોને કહેવાય, તો કે જ્યાં પ્રેમ હોય, આત્મીયતા હોય, લગાવ હોય, એકબીજાની કેર કરવાની ભાવના હોય, જતન કરવાની ભાવના હોય, આવી રીતનું હોય પરિવાર કહેવાય, આવી રીતનું હોય ઘર કહેવાય. અને આ સરસ મજાનું આપણને ભાગવતના વિચારો શાસ્ત્રીજીએ એટલા સરળ ભાષાની અંદર બધું સમજાવ્યું. ખરેખર આપણે ખૂબ જ ભાગ્યશાળી લોકો છીએ. એક મહાન કવિ ને વિશ્વ તત્વચિંતક ગેટે થઈ ગયો, એને ભાગવત માથે લઈને નાચ્યો છે રઘુભાઈ. કે કારણ કે ભાગવત એવું સમજાવે, કોઈ કહે મંદિરમાં બેઠો, કોઈ કહે આકાશે છે, હું તો કહું છું જીવન દ્વાતા મારા શ્વાસે શ્વાસે છે. આપણી અંદર ભગવાન બેઠો છે એવું આપણને માત્ર ભાગવત સમજાવે છે. આ વસ્તુ જ્યારે આપણે સમજીએ ને, કારણ કે ગીતામાં પણ લખ્યું મમ વર્તમાન વર્તન્તે ઇતિ મનુષ્યઃ, કે મારે કીધેલા રસ્તે જે ચાલે ની માણસ કહેવાય. બાકીનું શું કહેવાય એ આપણે સમજી લેવાનું. કારણ કે પેલા પેપરમાં પાસ થયાના નંબર આવે, નાપાસ થયાના નંબર આવે નહીં. અને જીવન જે હોય ને, તમે કોઈ પણ વસ્તુ આપણે ખરીદવા જઈએ તો એની સાથે એક બુકલેટ આવે, એ વસ્તુને તમારે કેમ સાચવવી. મોબાઈલ લેવા જઈએ, ટીવી લેવા જઈએ, ફ્રીજ લેવા જઈએ, કે આ વસ્તુને આપણે આવી રીતની સાચવવી પડે. તો માણસે પણ કેમ જીવન જીવવું જોઈએ ને, એ આવા ગ્રંથો છે, આવા આપણને મહાપુરુષો છે કે આવી આપણે કથામાં જઈએ ત્યારે આપણને ખબર પડે. અને એમાં આપણને કે આ ડ્રાઈવર્ઝન છે ને એ આપણને ખબર પડે. જો આપણે રસ્તો યોગ્ય જગ્યાએ વાળી દઈએ ને તો જીવન ભવસાગર તરી જાય, નકર ભવસાગરમાં ડૂબી જાય. કારણ કે ડ્રાઈવર્ઝનનો બોર્ડ હોય ને, ડ્રાઈવર્ઝનનું બોર્ડ એ આપણું બાવડું ન પકડે. તમે જો એની પરવા ન કરો તો પડે ખાડામાં. ઠીક છે, ડ્રાઈવર્ઝનનું બોર્ડ આપણું બાવડું ન પકડે. એમ આપણે જીવનની અંદર અમુક વસ્તુઓ આપણે આપણી મેળે જોવી પડે. એક વડીલ હતા, એમને 4 વહુ હતી. 4 વહુ હતી એટલે પછી એમ કહ્યું કે મારે મારા કુટુંબનો, ઘરનો બધો કારોબાર કોના હાથમાં આપવો. એટલે બધા જ એને, બધી જ વહુને એક મુઠ્ઠી ચોખા આપ્યા. કઈ કીધું નહીં શું કરવાનું છે, એક મુઠ્ઠી ચોખા આપ્યા. પછી એને 6 મહિના પછી બોલાવી, પેલી વહુને બોલાવી. તો શું કર્યું, તો કે હાથવીને રાખ્યા છે, રૂમાલની અંદર સરસ મજાના હાથવીને રાખ્યા, તરત લેતી આવી કે આ જો ના. બીજી વહુને બોલાવી, તે શું કર્યું, તો કે મેં જે ચોખા હતા ને એને પછી ચણ તરીકે નાખી દીધા, ચકરી દીધા. ચોખા તો માયકા છે, શું હતું મને કઈ ખબર નથી, એટલે મેં ચણમાં નાખી દીધા. પછી ત્રીજી વહુને બોલે, તમે શું કર્યું, તો કે આપણે થોડાક દિવસ પહેલા ખીર નહોતી ખાધી, આપણે એની ખીર બનાવી નાખી. ચોથી વહુને પૂછ્યું, તે શું કર્યું. પછી એને કીધું કે આપણે બાર જે છે ને ચોખાની જે ગુંદ પડી છે ને, ચોખાને વાવ્યા હતા, એની ગુંદ પડી. જીવનની અંદર તમે વાવશો ને, સારા વિચારો વાવશો ને તો ગુંદ રૂપે ઉભું થશે. પાણીને તમે જોવાથી તરસ છીપાય નહીં, પાણી પીવું પડે. એમ સારા વિચારો છે ને, સારા વિચારો આપણે જીવનની અંદર
પ્રત્યાર પણ કરવા પડે તો એને ઉગે, સાથે સાથે એને ખાતર દેવું પડે, પાણી દેવું પડે, બધું દેવું પડે તો એને ઉગે. એમ આપણે જીવનમાં આ બધી જ વસ્તુ સાંભળીને શું કામનું? તો સાથે સાથે આપણું જીવન શ્રેષ્ઠ બને, કુટુંબ શ્રેષ્ઠ બને, પરિવાર શ્રેષ્ઠ બને, જીવવાની એક મજા આવે, એનો જ એક આનંદ છે. બાકી તો નકર આપણને ખબર છે જીવન જો તમે સમજો ને તો જીવવા જેવું લાગે, નકર જેલ જેવું લાગે. જો સમજો જીવન તો આ ખબર ન પડતી હોય તો આપણને આગ જેવું લાગે, અને જીવનમાં જો સારા સંસ્કારો અને સારા વિચારો તો બાગ જેવું પણ લાગે. આપણે આપણા જીવનને કેવી રીતના બનાવીએ છીએ એ બહુ મહત્વપૂર્ણ બાબત છે. ભગવાની પરિવારે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું, એ બદલ ખૂબ ખૂબ એમનો તમારા બધા વતી હું આભાર વ્યક્ત કરું છું. કારણ કે આટલા બધા લોકોને સારા વિચારો ગ્રહણ કરી અને જીવનમાં પ્રત્યાર પણ કરવાનો એક મોકો આવ્યો. અને જ્યારે બહારના રહેવાવાળા જે બધા વતન પ્રેમી લોકો હોય એનું જીવન કેવું હોય, તો એક વખત દરિયાની અંદર એક ખીલીએ ફરિયાદ કરી કે મોટા મોટા લાકડા હોય એને તમે તારો છો, હું નાની એવી ખીલી છું તો મને કેમ ડૂબાડો છો? આવું કઈ પક્ષપાત થોડું કરાય. અને એની વાત સાચી હતી, નાની ખીલી નામ ડૂબી જાય, મોટા મોટા લાકડા હોય તો કરે. પછી દરિયાએ જે જવાબ દીધો ને એ આપણા હૃદયની અંદર ને મગજની અંદર અંડરલાઈન કરી રાખવા જેવો છે. એને બહુ સરસ કીધું કે જ્યારે વૃક્ષ રૂપે નાનું હતું ને ત્યારે પાણી પાઈ પાઈને મેં મોટું કર્યું, અને પછી સમય અને સંજોગો વસાય અમે જુદા પડી ગયા, કારણ કે વૃક્ષ મોટું થઈ ગયું, કે અંદરથી પાણી પછી ખેંચવા માંડ્યું. પછી જ્યારે કઈ માં કે કયો બાપ એવો છે કે એની પાસે વિકુટો પડેલો દીકરો કે દીકરી આવે તો એને ડૂબાડે હંમેશા લાગે. વતન પ્રેમી લોકો જ્યારે જ્યારે વતનમાં આવે ત્યારે હંમેશા એમનો ભાવ છે અને ભગવતકારી હતી એનું જીવન પણ કરે, અને આપણે પણ ભગવાનના કાર્યની અંદર ક્યારેક પણ આવીએ ને તો પણ આપણું જીવન કરે છે. એટલે આવી રીતના સરસ મજાનું આપણે ભાગવત સાંભળી, સાથે સાથે હમણાં બહુ સરસ મજાનો અમને ભાઈને શાસ્ત્રીજી પાસે અમે વિચાર રજૂ કર્યો કે જે લોકોને માત્ર દીકરી છે, આજના સમયમાં દીકરીને જન્મ દેવો ને એ જ મોટી વાત છે. નકર ભારે તો જન્મ દઈ શકે, નકર ન દઈ શકે. આ પરિસ્થિતિ એવી છે. એટલે એનું લક્ષ્મી પૂજન કરવાનું છે. જે મા બાપની સાથેના દીકરા રહે છે, દીકરા સાથે મા બાપ રહે છે એવું બોલાય જ નહીં. જે મા બાપની સાથે દીકરા છે એનું સન્માન કરવાનું છે. કારણ કે આ બધી વસ્તુ જેને જીવનમાં આપણે લાવવાની છે. એક વખત એક કવિ હતા, એને બહુ સરસ કીધું કે ભગવાનને રડવું ક્યારે, કૃષ્ણ ક્યારે રડે? ક્યારેક આપણે ક્યાંક એકાદશીની અંદર ભૂલથી ક્યાંક ખવાઈ ગયું તો ભગવાનને રડવું આવે, ક્યારેક દીવો કરતા ભૂલી ગયો તો ભગવાનને રડવું આવે, ક્યારેક અગરબત્તી કરતા ભૂલી ગયો તો ભગવાનને રડવું આવે. ના ના, એમથી વાત તો ભગવાનને રડવું ક્યારે આવે? તો કે ભાઈ ભાઈની ભાવના ભૂલી ખોટા ભેદો ભરતા જોયા, કામ ન કરવું નામ આગળ ધરીને મોટા થઈને કરતા જોયા, સેવાના નામે જ્યારે ઘણા લોકોને લેવા જતા જોયા, ભાયાના પથ્થર ના બનવું સૌને કાંગડે ચડતા જોયા, ત્યારે સત્ય હકીકત કહું છું કે કૃષ્ણને રડતા જોયા. ભારતની લજ્જાશીલ નારી લજ્જા છોડી ફરતી દીઠી, આહા હી હી કરતી કરતી ગલી ગલીમાં ફરતી દીઠી, ત્યારે સત્ય હકીકત કહું છું કે કૃષ્ણ મને રડે. આવી રીતનું ભગવાનને આપણે કોઈ પણ વસ્તુને આપણા જીવન શ્રેષ્ઠ બનાવીએ, આપણું કુટુંબ શ્રેષ્ઠ બનાવીએ. કારણ કે છેવટે મજા આપણને ક્યારે આવશે? આપણે બગીચો ગમે એટલો સુંદર હોય, બગીચો ગમે એટલો સારો હોય, પણ મરી ગયેલું કઈ જીવ જોઈને પડ્યું હશે તો ફૂલની સુગંધ નહીં આવે, ફૂલની દુર્ગંધ આવશે. એટલે આપણા વ્યક્તિગત જીવન આપણું ગમે એવું સારું હોય, પણ આપણા કુટુંબનું જીવન, આપણા પરિવારનું જીવન, આપણા સમાજનું જીવન, આપણા ગામનું જીવન, આપણા રાષ્ટ્રનું જીવન જો સારું હશે ને તો જ બધી સુગંધ પ્રસરિત થશે, કરવી થાય. આટલો સુંદર મજાનો કાર્યક્રમ સાથે સાથે મને પણ મેં વિપુદાદાને કીધું હતું કે મને ઈચ્છા છે કે દામનગરની અંદર ઘણા જ લોકોએ પાણીની ઊંડી મૂકી છે. અબોલ જીવોને પાણી પીવા માટે ખૂબ જ તકલીફ પડે છે. વૈષ્ણવો તો જનતો તેને કહીએ છે પ્રીત લાઈ જાણે છે. અને આમાંથી અનેક લોકો ખૂબ જ અબોલ જાનવરોની સેવા કરતા રહેલા છે.
અને જે બોલી ન શકે ને એનું આપણને એની દુઆ છે ને એની જે પ્રેમ છે ને આપણને વધુ લાગે. એટલે આપણને કારણ કે આપણે પાણીની તરસ લાગી હોય તો આપણે ઉભા થઈ પી મૂકીએ. હવે એને અત્યારે બંધ હોય તો ખાતા છાત્રીજી કેટલી તકલીફ પડે છે. એટલે ઘણા જ જગ્યાએ ખુલ્લી મૂકેલી છે, પરંતુ કીર્તિભાઈ ને દીપુદાદા અને જે કાર્યકરો છે ને એમને હું નમ્ર અપીલ કરું છું કે તમે જે લોકો એમ કે મારે ઘરે બુદ્ધિ મૂકવી છે તેના નામ લખી લેજો, અને જે લોકો કે એના આપણે રિક્ષામાં ભરી અને ઘરે પહોંચાડવાની તમે સેવા કરજો. બરાબર ને? અને બને ત્યાં સુધી વધુ લોકો કૃતિ લખાવ પોતાના શું કરવાનું કૃતિ મૂકી જશે એ લોકો. આપણે રોજ 2 ડોલ 3 ડોલ પાણી પાવાનું છે. એક દિવસની અંદર 10 જણા પર પાણી પીશે ને તો એનો મજા જ જુદી છે. આપણો અંતરાત્મા જે આપણને અંદરથી આનંદ આપશે ને એ જુદી છે. એટલે આવી રીતનું આપણે કરીએ. સરસ મજાની ભાગવત સાંભળી છે આપણે આજે રાત્રે એક નાનું એવું લેસન આપું છું, કારણ કે આજે રાત્રે આપણે જોઈએ ત્યારે ભાગવતમાં જે આપણે 7 દિવસ કીધેલી બધી જ વાતો આપણે આંખ બંધ કરીને મનોમન એને યાદ કરીએ. સાથે સાથે આપણા જે વડીલો છે એના સંસ્કારોને યાદ કરીએ. આપણા જે માતા પિતા છે એના સંસ્કારોને યાદ કરીએ કે જેથી આપણને આવા ભાગવતમાં બેસવાનું મન થાય. એ લોકોને યાદ કરીએ, એ કાર્યકર્તાઓને યાદ કરીએ. આપણને આ સરસ મજાનો માહોલ મળ્યો છે, આપણે ભાગવત સાંભળી છે, પણ એ તો મહિનાની તૈયારી કરે છે. આપણે બધું સરસ રીતે આપણે માણી શકીએ એના માટે 1 મહિનાની તૈયારી કરે છે. એને પણ આપણે મનોમન યાદ કરીએ ને મનોમન આશીર્વાદ આપીએ. સાથે સાથે એક વસ્તુ ચોક્કસ કરીએ, આપણે ભગવાનની હાજરીમાં આપણે ભગવાન પાસે એક સંકલ્પ લઈએ. આપણામાં જે આપણને કુટેવ લાગતી હોય, ગુસ્સો કરવાની લાગતી હોય, ક્યારેક આપણે પરિવારને સમય ન દેતા હોઈએ, પુરુષ હોય તો કંઈક નાનું મોટું વ્યસનની કંઈક એવું હોય, તો આપણે ભગવાન સામે મનોમન આપણે ને ભગવાન 2 જ જાણે, બીજું કોઈ જાણે નહીં. આપણે મનોમન એ વસ્તુને બંધ કરવાની ટેવ પાડીએ. બાળકોને પ્રેમ આપવાની ટેવ પાડીએ, પરિવારને પ્રેમ આપવાની ટેવ પાડીએ. જે કંઈ હોય ને એ મનોમન આપણે સંકલ્પ કરીએ અને આપણા સર્વ સંકલ્પો સાકાર થાય. બધા જના જીવનમાં ખૂબ જ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધી રહે, અને આવા નવા કાર્યોની અંદર આપણને ભગવાન બેસાડવાનો અને આપણા જીવનમાં લાવવાનો મોકો મળે એ ભગવાન પાસે અંતઃકરણપૂર્વક પ્રાર્થના.